પતિ પત્ની જો સારું જીવન જીવે ને તો એમાંય ભગવાન છે. એક વાત તમે ધ્યાન રાખજો, સાધુની વ્યાખ્યા શું છે ખબર છે? સ્ત્રીથી ડરે પણ એવો ન હોવો જોઈએ, સ્ત્રીથી નજીક પણ જાય નહીં અને દૂર પણ ન રહે એવો હોવો જોઈએ. શું તકલીફ છે? તમે મને અડો તો હું માથે હાથ મૂકું છું. જે ભાગે ને એને વધારે તકલીફ થાય. અમારે એવું લખ્યું છે કે ભાઈ તમારે સોનું ત્યાગવું, સ્ત્રીનો ત્યાગ કરો, પણ એનો અર્થ એવો ને કે એના પર નફરત કરવી. ધારો કે મને કોઈ 1 કિલો સોનું આલે તો હું લઈ લઉં ખરો, પણ ના વાર રખાય, એને વાપરી નાખવું પડે. બે સાધુ હતા, અને વાતો સારી સારી કરવી છે એટલા માટે. વાતો તો તમે જાણો છો કે રામવનનું 11 પાછા આયા, ગાદી બેઠા, એવી તો વાત જાણો જ છો. કૃષ્ણે કંસને માર્યો એ વાત જાણો. 5 પાંડવો હતા, દ્રૌપદી લાજ લૂંટાણી એ પણ તમે જાણો છો. સિરિયલો જુઓ છો, પણ મારે એક વાત ખાસ સમજાવવાની છે. તો આ સંસાર છે એક રથ છે. આ સંસારની અંદર કોઈ પણ વસ્તુ છે એને એની માપમાં લો તો સારી છે, પણ એની માપ બહાર જાય ત્યારે નુકસાનકારક છે. તમે બધા સંસારી છો, કોઈ બાવા નથી આમાં. પણ વાત એ કરવી છે, બુદ્ધ ભગવાન હતા ને, રાજાનો કુંવર હતા, કરોડોની રાજપાટ હતું, સંપત્તિ હતી, પણ એક દાડો એની સુંદર પત્ની ઘોડિયામાં સુતેલો બાળક એનો એને છોડી ઘરબાર છોડી નીકળી ગયા, લાત મારી બધું જ. પછી 12 વર્ષ સુધી વનમાં ફર્યા. 12 વર્ષ ફર્યા પછી એવો નિયમ છે કે એની પત્ની પછી મળવા ગયા. એની પત્ની કહે છે તમે નિષ્ઠુર છો, દયા વગર ના છો, કયા ગુનાએ મને છોડી? આ બાળકનો શું વાંક હતો? કે જે પરમાત્માને શોધવા માટે હું ગયો હતો. કે તમને મારામાં પરમાત્મા ના દેખાણા? કે ભટક્યા પર ખબર પડી કે જે પરમાત્મા હું શોધતો હતો એ જ તારામાં છે. અને મેં એ સંસાર છોડો નથી છોડવાનો, એમાં રહી છેલ્લે ભિક્ષા લેવા તો જવું પડશે.